टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। માઈ ભક્તો પદયાત્રા કરી માના શરણોમાં આવી રહ્યા છે, ત્યારે પગપાળા યાત્રિકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે મોટી સંખ્યામાં કેમ્પો સેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે। યાત્રિકોને ભોજન, રહેવા તેમજ આરોગ્યની તમામ સેવા પૂરી પાડવા માટે કેમ્પો સજ્જ બન્યા છે। ગરમ પાણી સહિત મસાજ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તથા ધોળકાના आई खोड़ल ए कैरेक्टर ग्रुप भक्तों ने थाक उतारवा माटे अलग रीते सेवा आपी रह्युं छे। आ ग्रुप रस्ता में आवता तमाम केम्प में जाए छे अने डोरेमोन, छोटा भीम जेवा जुदा जुदा कैरेक्टर बनीने भक्तों ने मनोरंजन पूरुं पाडे छे। आ रीते अनेक सेवा केम्पो भक्तों माटे तैयार करवामां आव्या छे। हाल अंबाजीना रस्ताओ बोल माड़ी अंबे, जय जय अंबेना नाद साथे गूंजी उठ्या छे। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા સેવા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને પદયાત્રીઓ સાથે વાતચીત પણ કરી। આ મારી પાછળ તમને જે ઢીંગલાઓ દેખાય છે, અહીંયા હમણાં જ આપણે કેમ્પમાં બધી વાત કરીને ગયા, રસોઈ બસોઈ જોઈને ગયા, અને હવે જે આ ઢીંગલાઓ દેખાય છે એક ગ્રુપ છે। એ ગ્રુપ એ કામ કરે છે કે જેટલા પણ ભક્તો હોય એ થાકી ગયા હોય, થાક એવી વસ્તુ છે ને કે જેનાથી પછી તમે થાકેલા હોય એના કારણે તમે નિરાશ થઈ જાઓ, તમને એવું થાય કે હજુ થોડો આરામ કરી લઈએ। અને આરામ કરવાની બીજી રીત એવી છે કે તમે એન્જોય કરો। જો તમે એન્જોય કરશો ને તો તમારો થાક જે છે ને એ બધો જ તમે ભૂલી જશો। અને ભાવિ ભક્તોને એન્જોય કરાવવા માટે જ એક જે ગ્રુપ છે એ આવી રીતે ઢીંગલાઓ લઈને નીકળે છે અને દરેક વાહ ભાઈ વાહ, જો તમે કેવા નાચી રહ્યા છે ઢીંગલાઓ। આવી જ રીતે દરેક કેમ્પમાં આ લોકો જે છે આમનું આખું ગ્રુપ એ પહોંચતું હોય છે અને આવી રીતે ઢીંગલાઓને નચાવીને જેટલા પણ ભક્તો છે એમને એન્જોય કરાવતા હોય છે। ગ્રુપના કેટલાક સભ્યો પણ આપણી સાથે છે, પણ આ જે નાચી રહ્યા છે ઢીંગલાઓ, વાહ ભાઈ વાહ, તમે જો પાછળ કેવો સરસ નાચી રહ્યા છે ને આજુબાજુ પણ જે ભક્તો જે આરામ કરતા હતા એ ઉઠીને હવે આ ઢીંગલાઓને જોવા માટે આવી ગયા છે ને દરેકના ફેસ પર એક સરસ મજાની સ્માઇલ આવી ગઈ છે। આપણે એમના સભ્યો સાથે વાત કરીએ। ક્યારથી આ શરૂઆત કરી? પહેલાં તો સૌથી અમે 3 દિવસ પહેલાં જ શરૂઆત કરી આની। અચ્છા, અમે લોકો ફ્રી હતા, બટ રાત્રે એક વિચાર આવ્યો કે ચલો અંબાજી કેમ્પમાં બધા ચાલતા જાય છે તો અમે બી આ કેરેક્ટરની એક સેવા આપીએ। અમે ક્યાં વાત છે। એ પછી અમે ખાલી નોર્મલી એક કે બે ગામની અમે શરૂઆત કરી હતી, જેથી અમે પછી વિચાર આવ્યો કે ચલો ઠેઠ અંબાજી ખેરાલુ સુધી અમે આ વસ્તુ કરવા જઈએ, કેરેક્ટર નચાવવા માટે। હવે ખેરાલુ સુધી આ જ વર્ષે આની શરૂઆત? આ જ વર્ષે। અચ્છા, હા, એટલે આ વર્ષે આ શરૂઆત કરી। પણ તમે જુઓ કેટલું સરસ છે જે ઢીંગલાઓ નાચી રહ્યા છે, એટલે દરેકના ફેસ પર એક અલગ સ્માઇલ આવી ગઈ છે, એક અલગ રીત। કેમ્પની તો સેવા અહીંયા ઘણા બધા લોકો આપે જ છે, પણ આ એક સેવા છે ને એ અલગ જ જાતની સેવા છે, કેમ કે લોકો થાકી ગયા હોય, બહુ બધા થાકી ગયા, આરામ કરતા હોય, પણ આ બધા ઢીંગલાઓને જોઈને બાળકોથી લઈને વૃદ્ધો બધાના ફેસ પર એક સરસ મજાની સ્માઇલ આવી જાય છે અને અંબે માતાને યાદ કરતા કરતા નાચી રહ્યા છે। ઢીંગલાઓ પણ નાચી રહ્યા છે અને ઢીંગલાઓને જોઈને ભક્તો પણ નાચી રહ્યા છે। બોલ માડી અંબે, બોલ માડી અંબે।